નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 8 આઈ એમ કેપેબલના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પિક્ચર્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક ફકરાઓ આપવામાં આવેલા છે. એ ફકરાઓને બાજુમાં જે ચિત્રો આપેલા છે એ ચિત્રોની સાથે આપણે મેચ કરવાના છે. તો આપણે ફકરાનું વાંચન કરતા જઈશું અને સાથે સાથે જે ચિત્રને અનુરૂપ હશે એનો અહીંયા જે આન્સર વિભાગ આપણને આપેલો છે એ આન્સર વિભાગમાં આપણે એનો જવાબ લખતા જઈશું. This story is about an 11-year-old girl named Ritika. એટલે કે આ જે વાર્તા છે એ 11 વર્ષની રીતિકા નામની જે છોકરી છે એની આપવામાં આવેલી છે. She lived with her parents and grandparents in a village called શક્તિનગર. તે પોતાના માતા પિતા અને પોતાના દાદા દાદી સાથે શક્તિનગર ગામમાં રહે છે. રીતિકા વોઝ એ વેરી કાઇન્ડ હાર્ટેડ ગર્લ. રીતિકા જે છે એ ખૂબ જ દયાળુ સ્વભાવની છે. She cared and helped everyone around her, especially the old people of the village. એટલે કે તે મોટા ભાગે બધા જ વ્યક્તિઓને મદદ કરે છે, પરંતુ એમાંય ખાસ કરીને જે ઘરડા લોકો છે એમને તો એ બહુ જ મદદ કરતી હોય છે. તો અહીંયા એનો જે આપણે આન્સર લખવાનો છે એ અહીંયા આપણે લખીશું F. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી જે બુક છે એ બુકમાં સળંગ જે ચિત્રો આપેલા છે એમાં જે F ની આગળ જે ચિત્ર આપેલું છે એને આ ફકરો લાગુ પડે છે. એ તમે અહીંયા પુસ્તક સાથે રાખી અને આ વિડીયોને જોશો. નંબર 2 માં આપેલું છે, એવરી મોર્નિંગ હેલ્પિંગ ધ ઓલ્ડ લેડીઝ ટુ ફિલ વોટર ફ્રોમ ધ વેલ વોઝ રીતિકાઝ ફેવરાઇટ ટાસ્ક. એટલે કે દરરોજ સવારે કૂવામાંથી જે સ્ત્રીઓ પાણી ભરે છે તો એ ભરતી જે સ્ત્રીઓ છે એ પાણી ભરતી સ્ત્રીઓને અને એમાંય જે ઘરડી જે સ્ત્રીઓ છે એમને મદદ કરવી એ રીતિકાનો પ્રિય કામ એને લાગે છે. એટલે કે એ કામ એને કરવું ખૂબ જ ગમે છે. તો એનો અહીં આપણે આન્સર લખીશું C. નંબર 3 માં આપેલું છે, she also helped them to do the daily household task like carrying groceries and vegetables. એટલે કે આગળ રીતિકાની ખાસિયત બતાવી છે કે તે આપણા દરરોજના જે પારિવારિક જે કામો હોય છે જેવા કે કરિયાણું લેવા જવું, શાકભાજી લેવા જવું, તો એ તમામમાં એ બધાને મદદ કરતી હોય છે. તો એમાં આપણે નંબર 3 નો જે આન્સર છે એમાં લખીશું B. નંબર 4 માં છે, ઇન સ્કૂલ ટુ રીતિકા વોઝ વેરી કેરિંગ ટુવર્ડ્સ ઓલ, સ્પેશિયલી હર બેસ્ટ ફ્રેન્ડ રીમા. એટલે કે સ્કૂલમાં મોટાભાગે રીતિકા જે છે એ બધા જ પ્રકારના કાર્યો કરે છે અને એમાંય ખાસ કરી અને રીમા નામની જે એની પ્રિય જે સખી છે એને તો એ ખૂબ જ કામ કરાવે છે. એને અનુરૂપ જે ચિત્ર આપેલું છે એનો જે જવાબ આવશે એ આવશે G. નંબર 5 માં છે, એટ હોમ રીતિકા વુડ હેવ a good time playing games with her grandfather, playing indoor games
વોઝ હર ગ્રાન્ડફાધર્સ ફેવરાઇટ પાસ ટાઈમ. એટલે કે ઘરે આ રીતિકા નામની જે છોકરી છે એ પોતાના દાદા દાદી સાથે અલગ અલગ પ્રકારની રમતો રમે છે અને એ રમતોમાં એ પોતાના દાદા દાદી સાથે ઇન્ડોર જે ગેમ છે એટલે કે જે ઘરની અંદર રમી શકાય એવી ગેમ એ રમે છે અને એના લીધે એના દાદા દાદીનો પણ ટાઈમ એ પસાર થઈ જાય છે. તો એને અનુરૂપ જે ચિત્ર આપેલું છે એનો અહીંયા લખીશું જવાબ. 5માં આવશે એ. ત્યાર પછી નંબર 6માં છે એવરી ઇવનિંગ શી વુડ રીડ આઉટ ન્યૂઝપેપર ટુ ધ વિલેજ પીપલ સો દેટ they would be aware of the latest happenings in our country. એટલે કે દરરોજ સાંજે તે ન્યૂઝપેપર પણ વાંચે છે કે જેના કારણે એના ગામના જે લોકો છે એ આપણા દેશમાં તાજેતરમાં એટલે કે રોજે રોજ શું થઈ રહ્યું છે એના વિશેની માહિતી એ દરેક ગામડાના જે લોકો છે એટલે કે એના પોતાના ગામના જે લોકો છે એને આપે છે. તો એને અનુરૂપ જે ચિત્ર છે એ ચિત્રનો જવાબ લખીશું આપણે ઈ. નંબર 7માં છે શી ઓલવેઝ રિમેમ્બર્ડ ટુ ગીવ મેડિસિન્સ ટુ હર સ્ટીક ગ્રાન્ડમધર હુ વોઝ ઇન બેડ અલોંગ વિથ ઓલ ધ ટાસ્ક શી વોઝ ઇવન ગુડ એટ સ્ટડીઝ. એટલે કે તે હંમેશા પોતાના દાદીમાને કે જેઓ પોતાની સ્ટીક વડે ચાલે છે એમને દવા આપવાનું ભૂલતી નથી. જેઓ એ બેડમાં પણ છે એટલે કે પથારીવશ થયેલા છે એમની પણ એ કાળજી લે છે અને સાથે સાથે પોતાનું જે ભણવાનું છે એમાં પણ જેટલા પણ એના જે ટાસ્ક હોય છે એ પણ એ પૂરા કરે છે. તો એને અનુરૂપ આપણે જે ચિત્ર આપેલું છે તો એનો આન્સર આપણે લખીશું ડી. અને અહીંયા છેલ્લે આપેલું છે ઓલ ધ વિલેજર્સ વર પ્રાઉડ ઓફ રીતિકા એન્ડ they all loved her because of her loving and caring nature. એટલે કે ગામડાના બધા જ જે માણસો છે એને રીતિકા ઉપર ખૂબ જ અભિમાન છે અને તેઓ બધા જ તેને પ્રેમ પણ કરે છે કારણ કે તે બધાની કાળજી પણ રાખે છે અને ખૂબ જ એ પ્રેમાળ સ્વભાવની પણ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રીતિકા નામની જે છોકરી હતી એ છોકરીની અહીંયા સરસ મજાની આપણને એક સ્ટોરી આપવામાં આવેલી હતી કે જેના અલગ અલગ પેરેગ્રાફ્સ આપણને આપેલા હતા અને સાથે સાથે એના ચિત્રો પણ આપેલા હતા. તો એ જોડકાઓને આપણે યોગ્ય રીતે જોડ્યા. હવે આપણે એની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ મેળવીએ. અહીંયા આપણને સૂચના આપેલી છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ એ ગુડ ગર્લ. એટલે કે તમે એવું કઈ રીતે કહી શકો કે રીતિકા એક સારી છોકરી છે. તો એનો જવાબ લખીશું રીતિકા ઇઝ એ ગુડ ગર્લ બીકોઝ શી ઇઝ કાઇન્ડ કેરિંગ એન્ડ હેલ્પફુલ. એટલે કે રીતિકા એક સારી છોકરી છે કારણ કે તે ખૂબ જ પ્રેમાળ છે, કાળજી લેનારી અને દરેકને મદદ કરવાવાળી છે. પ્રશ્ન 2 છે ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ. એટલે કે શું તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો. તો એનો જવાબ આવશે યસ આઈ હેલ્પ ધ નીડી પીપલ. એટલે કે હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરું છું. અને ખરેખર તો વિદ્યાર્થી મિત્રો આપણે એવા લોકોની ખરેખર મદદ કરવી જ જોઈએ કે જેમને 2 ટંકનું ખાવાનું પણ આપણને મળતું નથી. તો એવા લોકોને ખરેખર આપણે મદદ કરવી જોઈએ. પ્રશ્ન 3 છે હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ. એટલે કે તમારો જે ક્લાસમેટ છે કે
કે જેની પાસે નોટબુક નથી તો તમે એને કેવી રીતે મદદ કરશો? તો એનો જવાબ છે આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફ્રોમ હિમ ઓર હર. એટલે કે હું મારા ક્લાસમેટને મદદ કરવા માટે મારા પિતાજીને કહીશ કે તેઓ નોટબુકો ખરીદે અને તેને આપે. પ્રશ્ન ચોથો છે રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. એટલે કે તમારા જે મિત્રો છે એ મિત્રોની કોઈ પણ 2 જે ખાસિયતો છે અથવા તો સારી બાબતો છે એને તમારે લખવાની છે. તો એનો આપણે જવાબ લખીશું હી ઓર શી ઇઝ હેલ્પફુલ. એટલે કે તે ખૂબ જ મદદરૂપ થાય છે. અને બીજો જે જવાબ છે એ થશે હી ઓર શી ઇઝ ગુડ એટ સ્ટડીઝ. એટલે કે તેણી અથવા તો એનો જે મિત્ર છે એ ખૂબ જ ભણવામાં હોશિયાર છે. પ્રશ્ન 5મો છે ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક. એટલે કે શું તમે તમારી મમ્મીને ઘરકામમાં મદદ કરો છો? તો એનો આપણે જવાબ લખીશું યસ આઈ હેલ્પ માય મધર વિથ ધ હાઉસવર્ક. એટલે કે હા, હું મારી મમ્મીને ઘરકામમાં મદદ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે સ્ટોરી આપવામાં આવેલી હતી એ સ્ટોરીના આધારે જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આપણે જવાબો લખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડિંગ વિભાગમાં જે સ્ટોરીની ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક ફકરો આપેલો છે, એ ફકરાનું વાંચન કરવાનું છે અને આપેલ પ્રશ્નોના આપણે જવાબો લખવાના છે. અહીંયા જે સ્ટોરીનું જે નામ આપેલું છે એ છે લુક અપ એટ ધી સ્ટાર્સ. એટલે કે તારાઓની સામે જુઓ. સ્ટીફન હોકિંગ વોઝ એ ફેમસ સાયન્ટિસ્ટ એન્ડ ફિઝિસિસ્ટ. સ્ટીફન હોકિંગ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભૌતિકશાસ્ત્રી હતા. એઝ એ ચાઇલ્ડ એટલે કે જ્યારે તેઓ બાળક હતા, હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ. એટલે કે હોકિંગ જ્યારે નાના બાળક હતા ત્યારે તેઓ નાની જે મોડેલ ટ્રેન હોય એમને એમની સાથે રમવું ખૂબ જ ગમતું હતું. ઇન હિઝ ટીનેજ હી બિલ્ટ ટોય એરોપ્લેન, બોટ્સ, એ વોર ગેમ એન્ડ સો ઓન. અને જ્યારે તેઓ તરુણાવસ્થામાં હતા ત્યારે તેમણે એક રમકડાનું એરોપ્લેન બનાવ્યું, ત્યાર પછી હોડીઓ બનાવી, લડાઈવાળી રમતો અને બીજું ઘણું બધું એમણે બનાવ્યું. ઇન હિઝ ઓટોબાયોગ્રાફી હી હેઝ રિટન that in school he was an average student with poor handwriting. એટલે એમણે એક પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખી છે. એમાં એમણે લખ્યું છે કે એમની સ્કૂલ દરમિયાન એમના જે હેન્ડરાઇટિંગ હતા એટલે કે એમના જે અક્ષરો હતા એ ખૂબ જ ખરાબ હતા અને તેઓ ભણવામાં પણ એક સામાન્ય વિદ્યાર્થી તરીકે હતા. યટ હિઝ ક્લાસમેટ્સ ઓલરેડી ગેવ હિમ એ નિકનેમ આઇન્સ્ટાઇન. અને એમ છતાં તેમના જે ક્લાસ મિત્રો હતા એમણે એમનું એક ઉપનામ પણ રાખ્યું હતું આઇન્સ્ટાઇન. વિદ્યાર્થી મિત્રો, તમે આઇન્સ્ટાઇન વિશે તો જાણતા જ હશો કે જેઓ ઘણી વખતે ફેલ થયા હોવા છતાં તેમણે આપણને વિશ્વમાં એવી શોધો કરીને આપી છે જેના થકી આપણે એટલે કે આખું વિશ્વ એમનું આભારી છે. આઇન્સ્ટાઇન વિશે એવું કહેવાય છે કે એટલા બધા મૂર્ખ હતા કે એમને સ્કૂલમાં એમના જે શિક્ષકો હતા એમને ભણાવવા પર તૈયાર નહોતા, તો એમની જે માતા હતા એમણે જ એમને ઘરે ભણાવ્યા અને એક સારા
સાયન્ટિસ્ટ બનાવ્યા. While in school, he would discuss about the origin of the universe. અને જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેઓ આપણું જે આખું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ વિશે એ ચર્ચા કરવા માંગતા હતા. After Hawking's 21st birthday, he was diagnosed with a rare disease. એટલે કે હોકિંગના 21મા બર્થડે પર એમનું એક નિદાન કરવામાં આવ્યું અને એમાં એવું જણાવવામાં આવ્યું કે તેમને ખૂબ જ ગંભીર રોગ છે. Doctors said he would not live very long. અને ડોક્ટરે તેમને કહ્યું કે તેઓ હવે વધારે જીવી શકશે નહીં. Hawking proved them wrong as he lived for several more years. અને જ્યારે આવું નિદાન કરવામાં આવ્યું ત્યાર પછી હોકિંગે એમને ખોટા સાબિત કર્યા અને તેઓ બીજા ઘણા વર્ષો સુધી જીવ્યા. He had to use a wheelchair and special machine to communicate. અને તેમણે પોતાની જાતને એવી રીતે તૈયાર કરી કે એમણે પોતાની જાતે જ એક વ્હીલચેર બનાવી અને એમાં એક એવું મશીન ફિટ કર્યું કે જેથી એ બીજાની સાથે એ મશીન દ્વારા એ કોમ્યુનિકેટ કરી શકે. However, that did not stop him from becoming an international famous scientist. અને આ ઉપરાંત તેઓ આટલેથી સ્થગિત થયા નહીં અને તેઓ પોતાની જે આવડત હતી એ આવડત અને પોતાની લગનના આધારે એક મક્કમ દ્રઢ નિશ્ચય કરીને તેઓ એક દુનિયામાં પ્રખ્યાત વૈજ્ઞાનિક બન્યા. He wrote several books like A Brief History of Time and children's titles like George's Secret Key to the Universe, written with his daughter Lucy. અને એમણે અહીંયા સ્થગિત ન થતા તેમણે કેટલીક બુકો પણ લખી જેમાંની એક બુકનું નામ છે સમયનો ટૂંકો ઇતિહાસ અને એમણે બાળકોને ગમે એવી જ એક સરસ મજાની બુક પણ લખી જોર્જ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ. કે આ બુક જે છે એ એમણે પોતાની જે દીકરી છે લ્યુસી એની સાથે મળી અને આ બુક લખી હતી. He won awards, degrees and delivered lectures in different parts of the world. અને આ બધી ડિસીઝ હોવા છતાં એટલે કે આ બધી એમની શરીરની કમજોરીઓ હોવા છતાં તેઓ ઘણા બધા ઇનામો પણ જીત્યા, ડિગ્રીઓ હાંસલ કરી અને વિશ્વના ઘણા બધા ભાગોમાં એમણે અલગ અલગ પ્રકારના લેક્ચર્સ પણ આપ્યા. Remember to look up at the stars and not down at your feet, Hawking once said. એકવાર હોકિંગ્સે એમના લેક્ચરમાં કહેલું કે હંમેશા તમારે જે સિતારાઓ છે એટલે કે તારાઓ છે એમની સામે જ તમારે જોવું જોઈએ, ક્યારે તમારા પગની સામે જોવું જોઈએ નહીં. એટલે કે જીવનમાં હંમેશા સ્વપ્નો ઊંચા જ સેવા જોઈએ, એના પાછળ તમારે અથાગ પ્રયત્ન કરી અને એ સ્વપ્નાઓને તમારે સાકાર કરવા જોઈએ. નેવર ગીવ અપ વર્ક. અને ક્યારે તમારે કોઈ પણ કામને અધૂરું છોડવું જોઈએ નહીં. વર્ક gives you meaning and purpose and life is empty without it. અને કોઈ પણ જે કામ છે એ તમને એક જીવવાનો
એક અર્થ આપે છે અને જીવવાનો એક પર્પઝ એટલે કે એક ધ્યેય નક્કી કરી આપે છે. એના વગરનું જે જીવન છે એ આપણું જીવન એ ખાલીપો આપણને દર્શાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હોકિંગ્સનું કહેવું એવું છે કે આપણા જીવનમાં એક અર્થપૂર્ણ ધ્યેય હોવો જોઈએ. ધ્યેય વગરનું જે જીવન છે એ સુકાની વગરના હોડી જેવું છે. એ પોતાની જે મંજિલ છે એ મંજિલને ક્યારેય પ્રાપ્ત કરી શકતું નથી. થ્રુ હિઝ વર્ક એન્ડ વર્ડ્સ સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર્સ અસ ફોર એવર. અને આ જે હોકિંગ છે એ પોતાના કાર્ય અને પોતાના શબ્દો વડે આપણને હંમેશા ઇન્સ્પાયર એટલે કે આપણને પ્રેરણાઓ આપી છે. તો આવા જ જે ભૌતિકશાસ્ત્રી અને જે વૈજ્ઞાનિક સ્ટીફન હોકિન્સ હતા કે જેમણે પોતાના રોગોની સામે હારી ગયા વગર એની સામે મક્કમતાથી ઊભા રહી અને એ સાબિત કરી બતાવ્યું કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો એ દરેક પરિસ્થિતિમાં મક્કમતાથી એનો જો સામનો કરવામાં આવે તો દુનિયાની કોઈ પણ તાકાત એ આપણને હરાવી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે માહિતી આપવામાં આવી હતી એ જ માહિતીના આધારે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે, ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. એટલે અહીંયા આપણને જે માહિતી આપવામાં આવેલી હતી એ માહિતીના આધારે તમારે એમનું જે બાળપણ છે એનું નિરૂપણ કરવાનું છે. તો અહીંયા આન્સર આપેલો છે, એઝ એ ચાઇલ્ડ સ્ટીફન લવ્ડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ. ઇન હિઝ ટીનેજ he built toy aeroplanes, boats, a war game, and so on. He was an average student with poor handwriting. His classmates called him Einstein. He would often discuss about the origin of the universe. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે, at what age was Stephen diagnosed with a rare disease? એટલે કે કઈ ઉંમરે સ્ટીફન્સને એક જે રેર જે ડિસીઝ કહી શકાય એનું નિદાન થયું? તો એનો જવાબ આવશે, સ્ટીફન વોઝ ડાયગ્નોઝડ ધ રેર ડિસીઝ આફ્ટર હિઝ 21st બર્થડે. એટલે કે એમની 21મા જન્મદિવસના દિવસે જ એમને આ રોગ વિશેની ખબર પડી. ત્રીજો પ્રશ્ન છે, નેમ ધ ટોયઝ યુ મેક યોરસેલ્ફ. એટલે કે તમારે એવા રમકડાઓના નામ આપવાના છે કે તમે જાતે બનાવી શકો. તો અહીંયા મેં સેલ્ફ સ્ટડી આપેલું છે, એ અહીંયા તમારે તમારી જાતે લખવાના છે. પ્રશ્ન ચોથો છે, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. એટલે કે તમે તમારા મિત્રોની સાથે શું ચર્ચા કરશો? તો એનો પણ જવાબ મેં લખેલો છે, સેલ્ફ સ્ટડી. એટલે કે અહીંયા તમે તમારા મિત્રોની સાથે જે બાબતે ચર્ચા કરતા હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન પાંચમો છે, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન રાઇટ એ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ ઓર હર. એટલે કે શું તમે કોઈ આવા દિવ્યાંગ વ્યક્તિને જાણો છો? અને જો જાણતા હોય તો એના વિશે કંઈક અહીંયા તમારે લખવાનું છે. તો અહીંયા મેં ફરી એકવાર સેલ્ફ સ્ટડી મૂકેલું છે, કારણ કે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એ અલગ અલગ હોઈ શકે છે. એટલે અહીંયા તમારે એ જે દિવ્યાંગ પર્સનની તમે જે માહિતી મૂકો એ તમારે અહીંયા જાતે લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો છે, ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધી ટેક્સ્ટ. એટલે કે અહીંયા આપણને કેટલાક જે શબ્દો આપેલા છે એના તમારે સિમિલર વર્ડ્સ શોધીને લખવાના છે. તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે વેલ નોન, એટલે કે ખૂબ જ જાણીતું. તો એને સિમિલર જે વર્ડ્સ છે એ આવશે ફેમસ. અને બીજો જે શબ્દ આપેલો છે ફોલ્સ, એટલે કે ખોટું. તો એને અનુરૂપ જે શબ્દ આવશે એ આવશે રોંગ.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો આપણને આપેલા હતા એ પ્રશ્નોના જવાબ આપણે જે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીના આધારે અહીંયા આપણે લખ્યા. હવે પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક પોસ્ટર આપવામાં આવેલું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને અનુરૂપ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. અહીંયા સૂચના છે, લેટ્સ પ્લે ટુગેધર. એટલે કે ચાલો આપણે એકબીજાની સાથે રમીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે કેટલાક જે બાળકો છે એ અહીંયા દિવ્યાંગ આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા પહેલો જે છોકરાનો ફોટો છે એ અહીંયા આપણને એનો એક પગ નથી. અહીંયા પણ એક જે છોકરો છે એ બાસ્કેટબોલ રમે છે પણ તેને એ વ્હીલચેરમાં બેઠેલો આપણને દેખાય છે. અને અહીંયા જે ત્રીજો જે છોકરો છે એ પણ આપણે એવી રીતે દેખાય છે. તો હવે આ પોસ્ટરના આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબો લખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કયા કયા પ્રકારની રમતો રમાતી હોય છે એનું અહીંયા આપણને લિસ્ટ આપેલું છે, એનો પહેલાં આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા પેરા આર્ચરી છે, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ પેરા સ્પોર્ટ અને સિટિંગ વોલીબોલ. એટલે કે જેવી રીતે વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે વિદ્યાર્થીઓ હોય છે અથવા તો સામાન્ય માણસોની જેવી રમતો હોય છે એ જ પ્રકારની રમતો હવે જે દિવ્યાંગ બાળકો હોય અથવા તો જે વ્યક્તિઓ દિવ્યાંગ હોય એમના માટે પણ રમાડવામાં આવે છે. હવે આપણે અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જે જવાબ છે એ અહીંયા જે આપેલ જે માહિતી હતી એ માહિતીના આધારે આપીએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ. એટલે કે જે આ પોસ્ટર હતું એ શાના વિશે છે? તો આ પ્રશ્નનો જવાબ લખીશું, ધીસ પોસ્ટર ઇઝ અબાઉટ પેરા ઓલિમ્પિક્સ. એટલે કે જે આ જે પોસ્ટર છે એ પોસ્ટર પેરા ઓલિમ્પિક્સનું આપણને જોવા મળે છે. પ્રશ્ન બીજો છે, વિચ ગેમ્સ વિલ બી ધેર ઇન ધ પેરા ઓલિમ્પિક્સ. એટલે કે કયા પ્રકારની જે રમતો છે એ પેરા ઓલિમ્પિક્સમાં રમાડવામાં આવે છે અથવા તો આપણને જોવા મળે છે. તો એના આપણે જવાબ લખીશું, ધેર વિલ બી પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ, પેરા સ્પોર્ટ્સ એન્ડ સિટિંગ વોલીબોલ. એટલે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે અહીંયા જે સામાન્ય વ્યક્તિઓ માટેની જે રમતો હોય છે તે તમામ પ્રકારની રમતો અહીંયા આપણને જોવા મળે છે. પ્રશ્ન ત્રીજો છે, ફાઇન્ડ એન્ડ રાઇટ નેમ્સ ઓફ 5 પેરાઓલિમ્પિક વિનર્સ. એટલે કે તમારે કોઈ પણ 5 એવા પેરાઓલિમ્પિક જે વિનર્સ છે એમના નામ લખવાના છે. તો અહીંયા મેં એમના નામ લખેલા છે. પહેલું છે અવની લેખારા, વિમેન્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ શૂટિંગ. એટલે કે અવની લેખારા છે એ સ્ત્રીઓમાં 10 મીટર એર રાઇફલમાં શૂટિંગમાં એમનું એ નામ છે. ત્યાર પછી નંબર 2માં છે પ્રવીણ કુમાર, જેઓ હાઈ જમ્પમાં છે. નંબર 3માં છે સુમિત અંતિલ, જેઓ મેન્સ જેવેલિન થ્રોમાં છે, એટલે કે ભાલા ફેંકમાં છે. પ્રીતિપાલ છે ચોથા નંબર પર, વિમેન્સ 100 મીટર રેસ, તેઓ 100 મીટરની રેસમાં હોય છે. અને છેલ્લા છે 5મા નંબર પર શીતલ દેવી કે જેઓ આર્ચરીમાં છે, એટલે કે તીરંદાજીમાં છે. તો અહીંયા મેં 5 અહીંયા જે નામ હતા એ અહીંયા મેં લખેલા છે. તમે પણ તમારી જાતે બીજા જો કોઈ પેરાઓલિમ્પિક્સ વિનર્સ હોય તો એના નામ તમે અહીંયા લખી શકો છો.
ત્યાર પછી નંબર 4માં છે, વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન ધ પેરાઓલિમ્પિક્સ? રાઇટ ધેર નેમ્સ. એટલે કે શું તમે અહીંયા જે રમતો આપવામાં આવેલી હતી એ રમતોના સિવાય બીજી કઈ રમત તમે પેરાઓલિમ્પિકમાં એડ કરવા માગો છો? તો તમારે એના નામ લખવાના છે. તો અહીંયા મેં લખ્યા છે, એક છે બાસ્કેટબોલ, બીજું છે ચેસ અને ત્રીજી ગેમ છે એ કેરમ. તો આ જે 3 ગેમ્સ છે એ આપણે પેરાઓલિમ્પિકમાં ખરેખર એડ કરવી જોઈએ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, આસ્ક યોર ટીચર અબાઉટ ધી પેરાઓલિમ્પિક્સ એન્ડ રાઇટ 2-3 સેન્ટેન્સીસ અબાઉટ એની પ્લેયર. એટલે કે પેરાઓલિમ્પિક્સ વિશે તમારે તમારા શિક્ષકને પૂછવાનું છે અને તેમાંથી 2 થી 3 જે પ્લેયર હોય એ પ્લેયર વિશે તમારે વાક્યો લખવાના છે. તો અહીંયા મેં લખ્યું છે, શીતલ દેવી ઇઝ એન ઇન્ડિયન પેરા આર્ચર. શી વોન ધ બ્રોન્ઝ મેડલ એટ ધી 2024 પેરાઓલિમ્પિક્સ. She was born on 10th January 2007. She was born without arms. She has won the Arjun Award. એટલે કે શીતલ દેવી છે એ પેરા આર્ચર છે અને તેઓ 2024માં પેરાઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ એમણે જીતેલો છે. તેઓનો જન્મ 10મી જાન્યુઆરી 2007માં થયો હતો અને તેઓ બાળપણથી જ એટલે કે જન્મજાત જ એમને હાથ હતા નહીં અને તેમણે અર્જુન એવોર્ડ પણ જીત્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ એક આવા પેરાઓલિમ્પિક્સ જે વિનર હોય એના વિશેની માહિતી લખવાની છે. એમાં તમે 2 થી 4 વાક્યો પણ લખી શકો છો. મેં અહીંયા ઉદાહરણ સ્વરૂપે શીતલ દેવી વિશે અહીંયા માહિતી લખેલી છે. તમે પણ તમારી જાતે બીજા આવા કોઈ પેરાઓલિમ્પિક્સ વિનર હોય તો એની માહિતી તમારે અહીંયા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીડિંગ વિભાગમાં સ્ટીફન હોકિંગ વિશેની માહિતી મેળવી અને એમના વિશેના જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરી અને ત્યાર પછી આપણે પેરાઓલિમ્પિક્સની વાત કરી અને એમાં જે પ્લેયર્સે પેરાઓલિમ્પિકમાં મેડલો જીત્યા હતા એની આપણે ચર્ચા કરી. તો એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પ્રથમ વખત આ ચેનલની મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.